ગાઈસ આજે બનાવે છે મેં ઇડલી સંભાર અને કોઈને બી ભાવતો હોય ગમે તેને ભાવે ખબર નહીં મને તો અમને તો ભાવે જ છે બધાને ને હા મને તો બહુ જ ભાવે. તમને ભાવતો હોય તો કોમેન્ટ કરજો જેને ખાવું હોય તે મારા ઘરે ખાઈ જજો. એકદમ બધી વસ્તુ ઘરે જ બનાવીને ખાય કે પકોડી પણ દાળવડા શું ગમે તે બહારની વસ્તુ ખાતા જ નહીં. પપ્પા બોલે એમને કે બહારની વસ્તુ નહીં જ ખાવાની. બહારનું તેલ સારું ના હોય ને તમે ઘરે જ બનાવીને ખાય. તમારે ખાવું હોય તો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવીમાં રામવાળી રામ, જય માં કુખાન મેલની. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો હવે આપણે માતાજીની સેવા પૂજા કરી લઈએ. હવે ચા બી પીવાની બાકી છે. ચલો ચા બા પી લઈએ. તો અત્યારે માતાજીની સેવા પૂજા થઈ ગઈ ને હવે આપણે પી લઈશું ચા. ચલો તમારે પીવી દો, આવી જાઓ. લે પણ એમાં શું ખાવાનું? આમ આમ જો આજો આમ જો પણ લસણ નહીં તો આજો આમ છે અહીંયા. હવે કુંડામાં શું ખાવાનું છે જીજી? લસણ તો નહીં, હવે કુંડાને મારે ગાંઠિયા ખોન ભાઈ, ગાંઠિયા ખોન સાના માના. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. ચલો આજે હું કપડા પલાળવા આપજો. કપડા કેટલા બધા બહુ ઢગલો થઈ ગયા. રડા જાય વેકવા જાય વેખવા નહીં જાતી તો કપડા બધા પલાળ દઉં ને પછી અડધો કલાક પછી ધોઉં. પાવડરમાં ચોખ્ખા મસ્ત થઈ જાય. પણ વેખવા જતી એવું લાગુ વેકી મારે તો વેખવા રહેવા જવું પડે વિશે. રવિવાર તો કાલ જ્યો, હવે આ સોમવાર થયો. જવું છે હતા હવે પાણીના જગ લેવા માટે. ચલો હવે ટાઈમ થઈ ગયો, શેઠનો ફોન આવી ગયો તો આપણે જઈશું નોકરી. ચલો હું જવું છું. હા જાઓ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પચાવી થેન્ક યુ. શનિ ઘડી ચાલી ના બાઇક લઈને જવું લાવીને ખોટું જાય ને. ચલો જય શ્રી કૃષ્ણ. ઘરેથી નીકળી ગયા હવે જઈએ શેઠના ઘરે. વાગી જશે હવે 5:45, પછી 6 વાગે અમે થોડી વાર પછી તાલે નીકળશું. અત્યારથી ઠંડીનો ચમકારો જોરદાર આવી ગયો. ઠંડી વધારે કારણ કે આજે મફલર એટલા માટે લાવવું પડ્યું કારણ કે શું અમદાવાદની અંદર પતંગની દોરી વધારે આવે એટલે શું ગળાની સેફટી માટે આ મફલર રાખવું જરૂરી આપણા માટે. કારણ કે દોરી કયા ટાઈમે આવે ક્યાંય ખબર ના પડે એટલે મફલર હોય ને તો વાંધો ના આવે. મિત્રો અત્યારે નોકરીથી આપણે આવી ગયા ઘરે કારણ કે વાગી જશે જુઓ ને 6:45 જેવું થઈ ગયું. તો બેસશું થોડી વાર પછી જશું નીચે અને જમવાનું થાય પછી આવશું ઘરે પાછા. ચલો હું થોડી વાર બહાર જઈશ ને પછી આવીશ કારણ કે અત્યારે હવે ચાર્જિંગ ફોન મૂકીને જઈશું આપણે નીચે. પપ્પા નીચેથી જઈને આવી ગયા હતા તો પપ્પા તો આપણે ખાવું નહીં. સુમિત આવે નથી. હા તમારો કોઈક ભાઈનો ફોન આવ્યો હતો પપ્પા તો એમ કહેતા હતા કે મમ્મી આજ તો શું બનાવવા? આજે બનાવશું સંભાર, ઇડલી સંભાર. જો ગાઈસ મારી મમ્મી આજે બનાવે છે ઇડલી સંભાર તો એના માટે શાક સમારી મૂક્યું છે. આમાં મૂકી છે ઇડલી અને પેલા હરગો વપાયા. ફટાફટ બનાવી દે. સંભાર બધો મસાલો છે કટુ શાકભાજી માટે. ને અહીંયા પપ્પા નોકરી થઈને બેઠા છે અને અહીંયા ભાઈ પણ બેઠો છે ને ભાભી બી અહીંયા નોકરીથી મસ્ત બનાવી મસ્ત. દાળ ના કહેવાય, સંભાર કહેવાય. સંભાર દાળ ના કહેવાય એટલે પણ દાળ બાપુ તારે સંભાર બને ને. હા ભાજી નાખવું હતું, હરગો નાખવું હતું, મિક્સ કર્યું પછી સંભાર બનાવું. તો તું કે દાળ 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 સંભાર થઈ જાય તો દાળ ના બાફી પડે. હાસ તો દાળ બનાવી દો. હર મસાલો નાખો તો મસ્ત ભાજી તમને બતાવે. શું વાત છે. આજે બના રહે हम क्या बना रहे अब नहीं હા इडली बनाओ इडली जाओ તે બનાવતા આ તો મારું ફેવરેટ વસ્તુ. હાસ તો બહુ જ ભાવે. પકોડી ના બંને તો બહુ જ ભાવે. કોણ હોય તમને ભાવે? संभार 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 મમ્મી થઈ ગઈ ઇડલી? हाँ इडली થઈ ગઈ, સંભારે પણ થઈ ગઈ. ટોટી ગરમ 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 ગરમ. ધીમે ધીમે કરીને પણ શું ઉતાવળ? તમે ઘડી બરીશ તો ઘડી કે ભૂખી લાગી ને બોલે ઓછી લાગી પણ હવે બહુ નહીં લાગી. ચેક કરી લીધી
મિત્રો જો હાલ તો હું નીચેથી અહીં ઘરે જ આવ્યો હું અને કારણ કે અમારા સરખેજથી પેલા રિક્ષાવાળા ભાઈ માલ લઈને ગયા હતા ને તો એમને ફોન આવ્યો તો કે પીપુલભાઈ નીચે આવો તો પછી હવે હું જઉં છું નીચે કારણ કે એમની જોડે મારે લેવાનું છે ચેક અને જે અમારું બિલ હતું એ બિલ તો ચાલો મિત્રો જઉં છું હવે હું નીચે. મિત્રો આપણે અત્યારે બહારથી આવી ગયા ઘરે કારણ કે હવે જમવાનું થઈ ગયું તૈયાર. આપણે સ્પેશિયલ આપણા માટે બનાવે છે ઇડલી સંભાર. તો ચલો મિત્રો તમારે બી જમવું હોય તો આવી જાઓ, હવે આપણે જમી લઈએ. જો ગાઈસ ભાઈ નીચે જઈને આવી ગયો. હા ભાઈ જમવું નહીં પપ્પા એટલે એ શર્ટ કાઢી નાખે હું કાઢી નાખો હાસ તો પકોડી આવડી મોટી મોટી પકોડી. પોતે કાઢી કાઢી નાખો ચક્કર કાઢી દે પકોડી સી કાઢી ખવાય પકોડી ભાઈ પણ તમે આમ જો ખાતા વળવું જોઈએ ને આમ જો શર્ટ ચેવો બગાડ્યો આમ જોત કરી આપણી હાલે પાણી ડાલી. આંદાની ટી-શર્ટ બી બગાડી પાસ આમ રાખે ને શરમ મને તમે કોઈ આ પકોડી કાપી ખાધી અને પકોડી કાપો તો પાણી નરી જાય. તો તો ભાઈ આ થોડી સફરજન છે કે કેળા છે કે પકોડી મોટી ને મોટી હતી શું મમ્મી? નહીં ભાઈ પકોડી મોટી નથી. બાકી બાકી હોય શું કે આપણે કોણ સાથે બગાડે પસાનો કરે હાલે ચલો લઈ લો. ચલો નીચે બીજે આવી ગયા મેં આવી ગયા બીજા આપણે ખાઈ લે આપણે હાવ હાવ શું બનાય ખાવા શું બનાય? ઇડલી ને સંભાર બનાવ એટલે સાંભાર ને ટોપરાની ચટણી બનાવી શું ભાવે ને છે. ભાવે નહીં યસ તો ચલો જમવા જઈએ. ખાવા માટે બતાવી દો. બનાવી છે આપણે ઇડલી સંભાર. ટોપરાની ચટણી પણ બનાવી છે ખાવી મસ્ત તમને બન્યું. પોચું પોચું. સોફ્ટ સોફ્ટ કહેવાય. હવે આમાં દેશી ભાષામાં પોચી પોચી કહેવાય. સોફ્ટ સોફ્ટ કહેવાય. એ ચોપ ચોપ તમારામાં આવે, આમાં ના આવે. અમારામાં પોચી પોચી આવે. મમ્મી તમારા છે બાવા કાઠું કાઠું આવે. સોપ સોપ સંભાર મસ્ત બને એક નંબર. કોને બનાવ્યા હેલ્પ કરો મને એટલે શીખવાડી દે. યાર મમ્મી જુઠ્ઠું બોલે. તમે શું કરો છો હા પાણી કર. मैं आ जाओ બનાતે આલુ બધું મારું બધું ऐसे શીખવાડું. बता रहा था पहले उपलो जाने તમાર લારી હતી તો હું તો શીખી હતી પાછી કરે અરે સબ્જી મસ્ત ઇડલી હારી. યાર ટાઈમ લાગતો એ વાત આવતી યાર. આ એકદમ ટેસ્ટી. ચલો ગાઈસ બધા જમવા ઇડલી સંભાર કચરો વારવાનું ચાલુ છે. ખાઈ તરત કચરો વારવાનો. કચરા બધા તો કરવા જ પડે ને એવું હોય તો હારું નહીં કે હાથે હાથે વધુ જતું રહેતું હોય. રોબોટ હતો હવે હે રોબોટ હોય તો હારું ને. આ તો જાતે રણવાનું, જાતે ખાવાનું, જાતે બેસવાનું. તો તમને કોણ કહે રોબોટ લાવી દમ ખા. બાબા ચમ આવું બાંધીને બેઠા હો. ના બંધાય નહીં હાલ લાગતું. આવું કોણ મારે દેશી ગામડિયા ગામના પણ નહીં હાલ લાગતું. તમે તો અમદાવાદમાં રહો, તમે ચા ગામડા રહો. અમદાવાદ સિટી સિટી તો થઈ ગયા. હાસ તો ગામડાના તો ગામડા ખાવાનું બી સિટી. હાસ તો લે ગામડાવાળા સિટીમાં ફરવા મળે, ગામડામાં તો કઈ નહીં, નકરું ખેતરમાં રખડવા મળે. ગામડામાં જો આ ફરવા મળે ગામડાની દેશી હવા મળે, શુદ્ધ હવા. આ તો નકરો ધુમાડો. તો ભલે ધુમાડો પણ ફરવા તો મળે ને આમ મસ્ત મસ્ત. જીવનની મસ્ત ખાવાનું રહેવાનું બધી રીતના મસ્ત. તો અહીંયા ખાય છે કે ભૂખા નહીં રહી જતા આપણે. આ ખાવાનું ને એ ખાવાનું બહુ ફરક પડે. તો અહીંયા એવું અહીંયા હે જ ને. પેલા પણ એ હતી કે કેને હા એમ કહે કે પેલા છોકરો અમદાવાદ છે. અને ગામડાવાળા સમજતા નહીં કે સોરી અમદાવાદમાં નાખે પણ અમદાવાદમાં ખાવાનું શું છે. અમદાવાદ ગામે નાખો આ તો નકર બંગલાના કામ જ કરવાના. થી બંધ કરવાના નકર થી બંધ. આપણે કોઈ જીયા નહીં બાકી આપણે કોઈ જીયા નહીં જઈ હા ગામડાવાળા કોઈ અમદાવાદમાં છોડી નાખતા જ નહીં એના કાઠી બંધ હોવાના. ચમ કોણ અભી ટીપા ગવા જાય ઈ તો નોકરી જાય છે ભણેલી હે ને કોલેજ કરેલી હે તમને ખબર તો એ તો ભણેલી હારી જગ્યાએ એને તો કોમ્પ્યુટરમાં બે જણા નોકરી છે. તો પણ અત્યારે એ કેવું હોય કે આ રીતે ચેક જાય કે માર છોડીને ચેક વાત જોઈએ ને અમદાવાદમાં. એટલે પણ અમદાવાદમાં શું દાટી લઈ ખાઈને અમદાવાદ સાચી યાદ નથી માર છોડીને જોજે અમદાવાદ. એટલે અમદાવાદ નથી લગા વડાગાવા બે ત્રણ ભેહો રાખો. આપણે તો માની દયા હે મને પપ્પા બધી બંગલે મોકલી નહીં હો આપણે તો કુળદેવીની દયા હે મા બાપના આશીર્વાદ હે એટલે ખાલી જાતી ડોસી ડોહાના આશીર્વાદ દઈને જાતી હતી રસોઈ બનાવતી હતી એક કરની ડોસીને તા પૂછો ખબર જાતી હતી હા એ તો મને બહુ જ રખા છોડીને રહેતા હતા બાપડા હા એક જ ઘણી ખાલી રસોઈ બનાવતી હતી બાકી કોઈ દી કચરા પોતા વહાણ કરો કોઈ દી પપ્પા મને મોકલી જ નહીં કોઈ જગ્યાએ હાથ માઠામાં આવીએ ને હેરાન ગામડે પણ ગામડા જેવી મજા ના આવે તહેવારની. તમે જોજો પણ ગામડામાં ઉત્તરાયણ ની હારી થતી. બધું બધા વાતો કરે બાકી પણ ગામડા જેવી મજા નહીં હોય.
ગામડાની મોજ ગામડા જતા હોય મસ્ત પક્ષીનો અવાજ, કોયલનો અવાજ, મોરલા ટોકતા હોય. એ તો કાગડાય નહીં બોલતા. બોલે કાગડા ઘરે બતાવો તો બધું બોલે. સીટી 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 સીટી. ખેડૂતને કાગળ નતો લાગે સિટી તમે આવજો રહેવા. નહીં હવે ખેડૂતોને કહી જ દેવું આ બધું ઉગવવાનું બંધ કરો. ઉગવવાનું બંધ કરે તો આ બધું અનાજ નહીં આવે તો શું અમદાવાદ શું ખાય? શું ખાય? કશું ના કોલસા? કશું ના કહેવાય, સાચી વાત છે. તો આ તો ખેડૂત છે મજબૂત. ગમે એટલું વાવાઝોડું આવે, ગમે એટલું બચારાને આવે તકલીફ, અત્યારે ઘઉંમાં પાણી વાળવા જાઓ ને આવી ઠંડીને ખાવું પડે. ચિંતા ઘઉં પકવાય એ તો ગામડાવાળાને જ ખાવું પડે. અહીં તો શાયદ ઠંડી બેટા સ્વેટર પહેરીને જજી, આમ કરજી. હા, એ તો? ગામડા જતા હોય ને, બુટી ના આવે, મોજા ના ચપ્પલ પહેરી જતા હોય, સ્લીપર પહેરીને. સહન તો ગામડાવાળા જ કરે. અને જ્યાં પાકે ત્યાં જો અત્યારે તમે ઘઉંનો ભાવ જો 600, 650, 800 રૂપિયા ભાવ. બારસો. અને જ્યાં પાકશે ને ત્યારે શું કે 350, 400. પણ સરકાર તો હવે આપણે પીશું ચા. હવે કેટલી વાર? હવે હાફ કટિંગ છે. થેન્ક યુ. મોસ્ટ વેલકમ. કઈક ચલો મિત્રો અત્યારે રાતે 11 વાગે ચા આવી ગઈ છે. ચા પીને આપણે કામ કરશું. આપણે એના માટે મારે વિડીયો ઇનામ જોઈએ ચા બનાવે એટલે. ઇનામ તો આપી દઈશ. ના ના મારે મોરલ એકચુઅલી મને લગાઈશ. કપડા લેવડાવો હવે ઉત્તરાયણ આવે ને એટલે. ચલો આ ચા પીને આપણે વિડીયો એડિટિંગનું કામ ચાલુ કરશું. અને ટાઈમ થશે 11 વાગે ને 1:30 વાગશે. 2 મસાલા ખાઈશ ને ચા પીધી એટલે ઊંઘ નહીં આવે. તમારે બીપી આવી જાઓ કારણ કે રોજ ઉજાગરા થાય. વાંધો નહીં, કામ છે તો ભાઈ જાગવું તો પડે. મહેનત કરે છે ક્યાં ભાઈ કોઈ આપી દે એમને? કોઈ ના હાલે. મહેનત કરો ને તો જ હાલે. આ ચા મહેનત થાય ને બનાવે તો જ થાય. એમને ડાયરેક્ટ બની જાય. વાંધો નહીં, ચલો બધું રહેવાનું. ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવીમાં, રામવાળી રામ, જય માં કુખાર મેળવી. તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી, બાય બાય.